જય જિનેન્દ્ર મિત્રો, વેલકમ બેક ટુ આ ચેનલ મારું મોટા સુરકા. આજના વિડીયોમાં આઈ વિલ ટ્રાય ટુ ગીવ યુ અ બ્રીફ બેકગ્રાઉન્ડ અબાઉટ ધ શેડ્યુલ ઓફ ઇવેન્ટ્સ પ્લાન્ડ ફોર ડે 1, that is 1st February 2025. જસ્ટ ટુ રિપીટ, 1લી ફેબ્રુઆરી અને 2જી ફેબ્રુઆરીના દિવસે આપણા દેરાસરની 97th સાલગીરી ઉજવાશે અને 2nd ફેબ્રુઆરીના બપોર પછી શ્રી છરીપાલત સંઘના પ્રોગ્રામ શરૂ થઈ જશે. 1st ફેબ્રુઆરીના વહેલી સવારે લગભગ 7:30 કલાકે મારા સાહેબનું સામયું અને હાઈવેથી દેરાસર સુધી વાજતે ગાજતે આગમન. 7:45 કલાકે મારા સાહેબનું માંગલિક અને આશીર્વાદ સાંભળવા મળશે. લગભગ 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સાક્ષાત શીતલના દાદાની પૂજા કરવાની રહેશે અને તે જ સમય દરમિયાન નવકારશીનો લાભ લેવા વિનંતી. 1st ફેબ્રુઆરીના નવકારશીનો લાભ માતુશ્રી ભદ્રાબેન નટવરલાલ શાહ પરિવાર એટલે કે શ્રી જતીનભાઈ અને શ્રી નિશિતભાઈને મળ્યો છે. પરિવારની ખૂબ ખૂબ અનુમોદના. લગભગ 10 વાગે દાદાના દરબારમાં 18 અભિષેક કરવામાં આવશે. કહેવાય છે કે વર્ષમાં એટલીસ્ટ એકવાર અને પોસિબલ હોય તો મહિનામાં એકવાર 18 ઔષધિથી પ્રતિમાજીનું અભિષેક કરવું જોઈએ, જેથી બાય ચાન્સ કોઈ બી આશાત ન થઈ હોય તો એનો દોષ દૂર થઈ જાય. આ વર્ષે 18 અભિષેકની પૂજાનો લાભ માતુશ્રી કમલાબેન હરિચંદ દોશી પરિવાર એટલે કે આપણા સંદીપભાઈ અને પ્રતિકભાઈને મળ્યો છે. પરિવારની ખૂબ ખૂબ અનુમોદના. 18 અભિષેક દરમિયાન સાંજે થનારા કુમારપાળ રાજાની આરતીનો બી લાભ આપવામાં આવશે. 18 અભિષેક પછી બપોરે 1 વાગે સંઘ સ્વામી વાત્સલ્ય, જેનો લાભ માતુશ્રી નિર્મલાબેન વિમળકાંતભાઈ શાહ પરિવારને મળ્યો છે. ત્યારબાદ લગભગ 2:30 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી સંઘના બધા જ બહેનો માટે મહેંદી રસમનો પ્રોગ્રામ, જેમાં ઓબ્વિયસલી ભાઈઓને બી મહેંદી લગાવી હોય તો મોસ્ટ વેલકમ. ધ્યાનથી સાંભળજો, મહેંદી રસમ દરમિયાન એક ક્વિઝ રાખવામાં આવી છે, જેના ક્વેશ્ચન્સ મારા આ જ બધા વિડીયોઝમાંથી મળશે. જે વ્યક્તિ સૌથી વધારે આન્સર્સ આપશે એમનું એક ખૂબ સુંદર બહુમાન કરવામાં આવશે. 2:30 થી 4:30ના ટાઈમમાં સંઘના ભાઈઓની વાર્ષિક જનરલ મિટિંગ થશે, જેમાં સંઘના બધા જ કાર્યોની સૂચિ આપવામાં આવશે. ઓબ્વિયસલી આ મિટિંગમાં બહેનોને પધારવું હોય તો મોસ્ટ વેલકમ, બટ અહીંયા કોઈ ક્વિઝ નથી, એની નોંધ લેશો. 5 વાગ્યાથી લગભગ 6 વાગ્યા સુધી ચોવિયારનો લાભ લેવા વિનંતી. છેલ્લા લગભગ 7 થી 8 વર્ષથી સાલગીરીના પહેલા દિવસના ચોવિયારનો લાભ કન્સિસ્ટન્ટલી શ્રી ભરતભાઈ અમૃતલાલ શાહ પરિવારને જ મળે છે. તેમના ફેમિલીની ખૂબ ખૂબ અનુમોદના. ચોવિયાર પતે પછી ઇમિડિયેટલી શ્રી કુમારપાળ મહારાજાની આરતી માટેનો વરઘોડો નીકળશે અને વાજતે ગાજતે આપણા રાજા દેરાસરમાં પ્રવેશ કરશે. દરેક વર્ષની જેમ સંઘના દરેક કુટુંબીજનોના હાથમાં દીવા સાથે કુમારપાળ રાજાની આરતીનો અદ્ભુત નજારો અને એક્સપિરિયન્સ લેશું. આરતી પછી સંધ્યા ભક્તિ અને સાલગીરીના લાભાર્થી પરિવારનું સન્માન સમારંભ અને ડે કમ્સ ટુ એન એન્ડ. This is the broad schedule for day 1 for 1st February 2025. આજ માટે આટલું જ. I will be back soon with more information on Mahasud Pacham, the 97th anniversary of our Derasar. Stay tuned. Jai Jinendra.